નમસ્કાર મિત્રો, હવે જે આપણો પિનકોડ હતો તેનું સ્થાન ડીજી પિન લેશે. તો આ ડીજી પિન શું છે, કેવી રીતે જાણી શકાય ઓનલાઈન અને કેવી રીતે ગામડામાં ઉપયોગી થશે એ પણ જાણીએ. તો સૌપ્રથમ શું છે આ ડીજી પિન એના વિશે જાણી લઈએ. અત્યાર સુધી કોઈપણ સરનામા માટે પોસ્ટ કાર્ડ પર પિનકોડ લખવો જરૂરી હતો, પરંતુ તેને સ્થાને ડીજી પિન આવશે, જે ઘર, દુકાન, ઓફિસ કે કચેરીનું સટીક સરનામું બતાવશે. હવે લોકો પોતાના ઘરનો ડીજી પિન મેળવી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. તો આ ડીજી પિન કઈ રીતે ઉપયોગી થશે? સરકારી દસ્તાવેજો માટે સાચું સરનામું, ઈ કોમર્સ ડિલિવરી ચોક્કસ જગ્યાએ પહોંચાડતી વખતે, એમ્બ્યુલન્સ, પોલીસ કે અન્ય ઇમરજન્સી સેવાઓ માટે ઝડપી નેવિગેશન, રિમોટ વિસ્તારોમાં પણ પોસ્ટ પહોંચાડવાની સરળતા, જંગલ કે દરિયાઈ વિસ્તારમાં પોઝિશન ફિક્સેશન, ઘર, સરકારી કચેરીઓ માટે પણ ઉપયોગી થશે. તો હવે આ ડીજી પિન કેવી રીતે મેળવી શકાય તે જોઈ લઈએ. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તમારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં તમારે ડીજી પિન એવું સર્ચ કરવાનું છે. એટલે નીચે આવશે ક્નો યોર ડીજી પિન. અહીં જે લખેલું આવે છે ક્નો યોર ડીજી પિન, તેના ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાં આપણે ક્લિક કરીએ. તો અહીં તમે ક્લિક કરશો એટલે તમારું જે પણ સરનામું હશે તેનું તમને અહીં ડીજી પિન તમને બતાવી દેશે. આ તમારો ડીજી પિન છે. તેના પહેલાં તમારા મોબાઈલની અંદર જો સિસ્ટમ બંધ હોય લોકેશનની, તો એ લોકેશનની સિસ્ટમ ચાલુ કરી દેવી. એટલે જો બ્લોકમાં હોય તો એ અલાઉ કરી દેવું, બરાબર છે, અલાઉ ઓપ્શન ઉપર. ત્યારબાદ તમે જે પણ સરનામું, દાખલા તરીકે અહીં તમારું અહીં સરનામું છે, અહીં લાલ કલરનું આવે છે, એ તમે જ્યાં ઊભા છો એ તમને સાચું સરનામું બતાવશે, બરાબર છે. તો આ તમારો ડીજી પિન છે. આ ડીજી પિન તમારે જ્યારે પણ તમે પોસ્ટ વિભાગમાં કે જ્યાં પણ તમારે પોસ્ટ ડિલિવરી કરવાની થાય ત્યાં તમે હવે ડીજી પિન આપી શકો છો, જેથી સાચા સરનામે ટપાલ પહોંચી શકે. તો લગભગ તમને આવડી ગયું છે. અહીંથી હિન્દી અને ઇંગ્લિશ પણ કરી શકાશે. તમામ બહુ સારી સિસ્ટમ કહી શકાય છે. તો આ રીતે તમે જાણી શકશો. થેન્ક યુ, આભાર.